તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ મોરના ટવકાને તમે એમ ના તોડી શકો. ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમના એમ ના જોડાવી શકો. ભણતર ભણી દેશ પરદેશ તમે ઉચ્ચ પદવી પામી શકો, પણ આભના અગણિત તારા તમે એમને એમ ન ગણી શકો. શિખરો કઈ સર કરી અને કીર્તિના સ્તંભ તમે કોતરાવી શકો, પણ ગામને પાદર એક પાળીઓ તમે એમને એમ ન ખોડાવી શકો. ગામડાના વિસ્તરણ અને આધુનિકીકરણ સાથે પાળિયા ખાંભીદેરા ઉખડી ગયા અને એની સાથેની અનેક વાતો અને એની પાછળનો ઇતિહાસ, ગામ સંલગ્ન નાની મોટી ઘટનાઓનો ઇતિહાસ હવે તો કાયમ માટે લુપ્ત જ બની જાય એવી પરિસ્થિતિ આવી ગઈ. એ લુપ્ત થાય એની પહેલાં આપણા સાહિત્યમાં જે લોકવાર્તાઓ છે, લોકવાતો છે, એને સાંભળી અને એની પાછળના ઇતિહાસને શોધીએ તો કદાચ આપણે આપણો ભવ્ય ઇતિહાસ છે એને સાચવી શકીશું. કારણ કે કોઈ લોકવાર્તા હોય કે લોક સાહિત્યની કોઈ લોકવાતો હોય કે પછી કોઈ દંતકથાઓ હોય, આના બીજ ક્યાંક સાહિત્યમાંથી, ઇતિહાસમાંથી જ મળેલા છે. કોઈક જગ્યાએ તો એવી ઘટના ઘટી જશે જેને અનુસંધાને આવી દંતકથાઓ કે લોક સાહિત્યની વાતો માણસોએ બનાવી હશે. હા, એ વાતમાં બિલકુલ ના નથી કે જેના પાળિયા છે, ખાંભીઓ છે કે પછી કોઈ સ્થાનક છે, એ વાતો વિશે આપણે જાણી શકીએ છીએ અને એનો ઇતિહાસ છે એ પણ ઉજાગર કરી શકીએ છીએ. પરંતુ ઘણી બધી એવી વાતો છે કે જેના પાળિયાઓ કે ખાંભી પણ નથી અને કદાચ હોય તો એના વિશે આપણને ખબર નથી. તો એ બધી જ વાતો છે એને સાચવવાની જવાબદારી આપણી જ છે. આપણે આશા કરીએ કે આપણે આપણી જવાબદારી બખૂબી નિભાવીએ, જેથી આવનારી પેઢી આને કોઈ ચમત્કૃતિમાં ન ખપાવી દે અને આ ખરેખર બનેલી વાતો છે અથવા તો કોઈ સામાન્ય લોક વાતો છે એવું પણ સમજી અને આગળ ચાલે. આજે આપણે આવી જ એક સરસ મજાની લોકવાત સાંભળવાના છીએ. હસુ યાજ્ઞિકે આ વાતને સંપાદિત કરેલ છે. આશરે 18મી સદીની આ વાત. એ વખતે ધોળકા તાલુકામાં આવેલા ચલોડાની જાહો જહાલી પૂર બહાર ખીલી હતી. વણજારાની પોઠો ગામના ગોંદરે ઘેઘોર વડલાની હેઠે વિસામો ખાતી અમદાવાદી અતલસ, જરી કામના નમૂના, પાટણના પટોળા, મૂલ્યવાન કિંમતી દાગીના, વાસણ કુસણ, અન્ન પાણી વગેરે આપલેના સોદા થતા. વેપાર વણજને સારું ઉત્તેજન હતું. ખેતરોમાં મબલક પાક હિલોળા લેતા, ધાનના ઢગલા વળતા અને ખેડૂતોના હૈયા આનંદી ઉઠતા. માલધારીઓના નેસમાં ઘી દૂધની છોળો ઉડતી. ગૃહોદ્યોગનો સૂર્ય મધ્યાહને તપતો હતો. પ્રજા સર્વ વાતે સુખી હતી, પણ એક વાતની કમી નહોતી. ધાડ પાડવો, કાઠીઓના હથિયારના ખડખડાટ રૈયતના વેરી બન્યા હતા. ગામને પાદરે બંદૂકનો એક ભડાકો થતા લોકોના જીવ મુઠ્ઠીમાં આવી જતા. ભર્યા ભાઈદરા નંદનવન હમા ગામડાની ધરા ધ્રુજી ઉઠતી. બંદૂકની અણીએ માલ સામાન આંચકી લેવાતો. હાના કરનારના લીલા માથડા મિનારા ઉપર ખડકાતા. આ તો રોજનું લાગ્યું અને ભવનું ભાગ્યું. બિચારી રાકડી રૈયત આ ક્યાં સુધી સહન કરે? એક હાંજે બૂંગીઓ વાગ્યો. ગામ એકઠું થયું. ગામના રક્ષણ માટે પ્રસ્તાવ મુકાયો, પણ મરવા કોણ તૈયાર હોય? ગુજરાતે તો મખમલની તળાઈઓમાં સૂઈ જાણ્યું હતું, એને વળી તલવાર વાપરતા ક્યારે આવડતું હતું? સભામાં સર્વત્ર સુનકાર હતો. એ સભામાં છેવટે બે ભાઈ ઊભા થયા. એમની નસોમાં બખ્તરની કડી જેવા એમના દેહ સૌષ્ઠવ હતા. ભમરિયાળી વાકડી આંખોમાં યુવાનીનો કહુંબી રંગ લહેરાતો હતો. મોતને મુઠ્ઠીમાં લઈ ફરનાર એ બાંધવ બેલડી હતી. એ હતા વીરજી ઝાપડો અને ડોસલ ઝાપડો. પંચ પરમેશ્વરની સાક્ષીએ એમણે વફાદારીના શપથ લીધા. જ્યાં સુધી આ દેહમાં છેવટનું લોહીનું એક ટીપું હશે ને, ત્યાં સુધી ગામના રક્ષણ માટે અમે મરી ફીટશું. વાહ 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 એવા પુકારો ઉઠ્યા. ગામે એમનો ખાણો દાણો પૂરું પાડવાનું વચન આપ્યું. વીરજી અને ડોસલની રખેવાળીની ઢાલ હેઠળ ગામ હવે નિરાતે સૂતું. આમ જ દિવસો પસાર થતા હતા. એક દિવસને હમે આજનો દિવસ વીરજીને ભારે ભારે લાગતો હતો. પાછલી ઓળના દરવાજે તીર કામઠાની ચીબુક બનાવી એ કંઈક વિચાર કરતો હતો. ત્યાં એના સરવા કાને ઘોડાના દાબડાના ધ્વનિ સંભળાણા. જોત જોતામાં તો મારતે ઘોડે કાઠી આવી પહોંચ્યા. ખમીરવંતો જવા મર્દ વીરજી અપૂર્વ તૈયારી સાથે ઊભો હતો. કાઠીઓએ વીરજીના હાથનો પ્રસાદ ચાખેલો. એમણે વીરજીને વિનવ્યો, ફોહલાવ્યો, લાલચે આપી, પણ વીરજીની નસોમાં ખાંડી ખાંડીને વફાદારી ભરેલી. કાઠીઓએ આજ જબરો લાગ સાધેલો. વીરજીની જમણી ભૂજા ડોહલ ઝાપડો
ચંડીસરના રખોપે ગયો હતો. પણ વીરજી હિંમત હારે એવો નહોતો. એણે બાજી પલટી, ગામ લૂંટવું હોય તો જરાક વાટ જોવો, રામની દુઆઈ નાખી અને વીરજી ઘરે આવ્યો. ધાડમાં કાઠી હતા, મુસલમાનય હતા. રામની દુઆઈ અને ઈમાનની વાત આવતા ધાડ થંભી. વીરજી ઓચિંતો ઘરે આવતા ગુલાલ ચોકી. એણે વીરજીના ચહેરાની લિપિ વાંચી. બંને પતિ પત્ની હેતપ્રીતથી ભેટા, વહમાં વળામણા દેતા ગુલાલના કંકણ વંટતા કર વીરજીના કંઠે વીંટાયા. ખોડિયારની ચરણરજ લઈ અને વીરજી પાછલી ઓળના દરવાજે આવ્યો. કાઠીઓ માટે થાજો, વીરજીએ યુદ્ધનું આહવાન આપ્યું. કાઠીઓનો પહેલો વાર વીરજીએ આબાદ રીતે ચૂકાવ્યો. એ એક વીરની ભાંતિ ઝઝુમ્યો. એણે કાઠીઓને તોબાહ પોકરાવી. રુધિરની શત ધારા વહેવા છતાં એ બંકારણ યોદ્ધાએ ધાડને એકલે હાથે રાણેસર તળાવની પાળ સુધી અને મારી હટાવી. ચંડીસર ડોસલ ઝાપડાને સમાચાર મળ્યા કે કાઠીઓએ ચલોડા લૂંટ્યું અને વીરજી મરાયો. ડોસલ ઝાપડાને થયું કે ભાઈ જેવો ભાઈ મરાયો તો મારે હવે જીવીને શું કરવું? એ તો મારતે ઘોડે એણે ચલોડાની વાટ પકડી. ચંડીસર, ચરોડા અને ચલોડાના ત્રિભેટે એણે કાઠીઓને પડકાર્યા. એક મરણિયો સોને ભારે. દુશ્મનોના ઘા ચૂકવીને એણે ઘણાને વેતરી નાખ્યા. પણ એના કામઠાની ભણજ તૂટી. તોય એ કઈ એમ હિંમત હારે એવો હતો નહીં. ભેટમાંથી છરો કાઢી પોતાના પગની ફેંચ વાઢી નાખી. એમાંથી સ્નાયુ તાંત કાઢી ફરીથી પણજ બાંધી રહ્યા સહ્યા કાઠીઓને એણે વીંધી નાખ્યા. વિચાર તો કરો કે એ માણસ કેવો હશે. ડોસલ ઝાપડાને વિજયે વરમાળા પહેરાવી, પણ એને મન વિજય પરાજય હમો હતો. શિમળાના વૃક્ષને અઢેલીને એ શ્વાસ ખાવા બેઠો. ભાઈના મરણની અફવાની વાત સાંભળી આવતા એણે પેટમાં હૂલ મારી અને દેહનો અંત આણ્યો. વીરજી ઝાપડાને સમાચાર મળ્યા કે ભાઈ ધાડમાં મરાયો. એટલે એણે બંધુ વિરહમાં રાણેસર તળાવમાં ડૂબેલી વાવમાં પડી અને આપઘાત કર્યો. વીરજીને ડોસલને કાળુ મિયા નામના હવાલદારની ભાઈબંધી હતી. દોસ્તાર જેવા દોસ્તાર ગયા તો હવે મારે જીવીને શું કરવું એમ વિચારીને કાળુ મિયાએ પણ ગામચોરામાં જ આપઘાત કર્યો. પતિની છત્ર છાયા ટળી ગઈ તો હવે મારે જીવીને શું કરવું છે એમ વિચારી અને ગુલાલે પેટ ઉપર કટારી ખાધી. પણ ગુલાલ બે જીવવાળી હતી. કટારી વાગતા એના પેટમાંનો ગર્ભ દામણવા છેટે ઉછળીને પડ્યો. વીરજી અને ડોસલ ઝાપડાની આ શૌર્યવંતી અશગાથા અમર બની ગઈ. લોકોએ શહાદતના ગુણગાન ગાયા. કહેવાય છે કે હજુ પણ ચલોડાની ધરતી ઉપર ડોસલ અને વીરજીનું ઘર ઊભું છે. રાણેસર તળાવના આથમણા ઓવારે વીરજી ઝાપડાની સિંદૂરે ત્રબકતી ખાંભી પૂજાઈ છે. ચલોડા, ચંડીસર અને સરોડાના ત્રિભેટે ડોસલ ઝાપડાની જોડમાં ડોસલનું દેવળ છે અને ચલોડાના ચોરામાં કાળુ મિયાની કબર છે. લેખક શ્રી નોંધ કરે છે કે એવું પણ કહેવાય છે કે પાછલી ઓળે આવેલા પાળિયા કાઠીઓના છે, પણ એ વાતના ખૂટતા આંકડા હજુ સુધી મળી નથી શક્યા. અરે ઓ આ ધરતી, આવા તો કેટલાય વીરોને પોતાની ગોદમાં હાચવી અને હંગરીને બેઠી હશે. એને જો શોધવા જઈશું તો યુગોના યુગો ઓછા પડશે, કારણ કે જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ તો હોવાના. કોઈ એવા નરવીરો પાકે જે આવી બધી વાત આપણા સુધી લઈ આવે તો આપણે કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની જે વાતોથી પરિચિત છીએ એવી ઉત્તર ગુજરાતની વાતોથી પણ આપણે પરિચય મેળવી અને એ બધી વાતો જાણી શકીએ. મિત્રો, મારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા લોક સાહિત્યની લોક વાર્તાઓને વધુમાં વધુ ઉજાગર કરવાનો છે કે જેથી ભવિષ્યના ઇતિહાસ માટે કોઈ સંશોધનના બીજ મળી રહે. તમે જો આવી વાર્તાઓ સાંભળવામાં રસ ધરાવતા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.